અમે ત્યારે કહેતા કે બેટા સોનામાં નાખજે, ચાંદી માટે બચત કરજે, પણ ત્યારે અમને લાગતું કે અરે પપ્પા, ક્રિપ્ટો છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે ને શેર માર્કેટ છે, જમાના પ્રમાણે બધું બદલાય, આજે માર્કેટ ઉપર નીચે થાય, ક્રિપ્ટો કે અન્ય બીજી કંપની રાતોરાત ગાયબ થઈ જાય. ત્યારે યાદ આવે કે પપ્પા તમે સાચું કહેતા હતા, કારણ કે રોકાણ માટે નહીં પરંતુ તમે અમને સલાહ અમારી સુરક્ષા માટે આપતા હતા. આજે જ્વેલરી શોપથી લગાવીને સમાચાર સુધી સોનું અને ચાંદી સતત ચર્ચામાં છે. સોનું જેમ ચમકે છે તેમ ચાંદી સતત ઉછળી રહી છે. પરંતુ આ પાછળનું સાચું કારણ શું છે? ડર, યુદ્ધ, મોંઘવારી કે પછી કોમનવેલ્થ? આ વિડીયો જોયા પછી તમને સાચું કારણ સમજાઈ જશે અને સાથે એ પણ ખબર પડશે કે ઇન્વેસ્ટ કરવું કે નહીં. હેલો, હું જાનવી પંડ્યા. ચાલો જાણીએ કે સોના અને ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે અને શું આ ભાવ આગળ પણ વધશે? એનું કારણ છે ગ્લોબલ ટેન્શન. ગ્લોબલ ટેન્શન એટલે યુદ્ધ, રાજકીય અનિશ્ચિતતા, આર્થિક સંકટ. આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ગ્લોબલ ટેન્શન અનુભવાય અને આ દરમિયાન લોકો ડરે છે. લોકો ડરે એટલે માર્કેટમાં રોકાણ કરેલા પૈસા તેઓ કાઢી નાખે છે. માર્કેટમાંથી પૈસા કાઢીને લોકો સલામત રોકાણ કરવા માટે દોરાય છે અને આ માટે સોનું અને ચાંદી વિશ્વાસ બને છે. કારણ કે એ સમયે લોકો એવું વિચારે છે કે એવું જોઈએ જે ક્યારેય મૂલ્ય ન ગુમાવે અને જરૂર પડે ત્યારે કામ લાગે. એ સુરક્ષા કવચ એટલે સોનું અને ચાંદી. સોનું ચાંદી એટલે વિશ્વાસ, કારણ કે નોટની કિંમત ઘટી શકે, શેર પડી શકે, બેંક પર પણ શંકા આવી શકે, પણ સોના અને ચાંદી પર હંમેશા વિશ્વાસ રહે છે. બીજું અને સૌથી કોમન રીઝન કે માંગ વધે એટલે ભાવ વધે. લોકો જ્યારે ડિમાન્ડ કરે વધારે સોના અને ચાંદીની વધારે ખરીદી કરે ત્યારે માર્કેટમાં ભાવ વધે છે. આખી દુનિયામાં સોના અને ચાંદીના ભાવ ડોલર પ્રમાણે નક્કી થાય છે. એટલે જો ડોલર નબળો પડે તો પણ ભાવ વધે, કારણ કે તે દરમિયાન અન્ય દેશોના લોકો સોનું વધારે ખરીદે અને જેટલું વધારે ખરીદે એટલે ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે એટલે ભાવ વધે. અને આનાથી ઉલટું એટલે કે જ્યારે ડોલર મજબૂત હોય ત્યારે રોકાણકારો સોનું અને ચાંદી છોડીને માર્કેટમાં, શેર માર્કેટમાં વધારે ઇન્વેસ્ટ કરે છે. આજે દરેક દેશમાં મોંઘવારી વધી રહી છે. હેલ્થ, ફૂડ, એજ્યુકેશન. એટલે મોંઘવારી વધે, નોટની કિંમત ઘટે. સૌથી સરળ ભાષામાં જો હું તમને કહું, મોંઘવારી વધે, પૈસાની કિંમત ઘટે, લોકો સોનું ચાંદી ખરીદે અને ભાવ વધે. અને ભાવ વધારાનું સૌથી મોટું કારણ છે કે રિઝર્વ બેંક પોતે જ્યારે સોનું ખરીદે. ભારત, રશિયા, ચીન જેવી બેંકો જ્યારે પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારે છે એટલે તેઓ સંકેત આપે છે કે ગોલ્ડના ભાવ આગળ પણ વધી શકે છે. હવે પ્રશ્ન થાય કે આ બધાની વચ્ચે ચાંદી શું કામ આટલી ઝડપથી વધી રહી છે? કારણ કે ચાંદી ખાલી દાગીના કે રોકાણ માટે જ નથી. ઇલેક્ટ્રિક વાહન, સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને નવી ટેકનોલોજી, આ બધામાં ચાંદી મોટા પાયે ઉપયોગ થાય છે. ધારો કે જો 20% સોનું વધી રહ્યું હોય તો તેની સાપેક્ષે 40 થી 45% જેટલી ચાંદી હાલ મોંઘી છે. હવે આ બધું જાણ્યા પછી ફરી પ્રશ્ન થાય કે ભારતમાં ભાવ વધારે કેમ લાગે છે? એનું કારણ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી, ટેક્સ અને ડોલર સામે રૂપિયાનો દર. એટલે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે ભારતમાં સોના અને ચાંદીના ભાવ વધે છે. હવે આવી મેઇન વાત કે આ બધું જાણ્યા પછી ઇન્વેસ્ટ કરવું કે નહીં? તો એ માટે જો તમે લાંબા ગાળાનું આયોજન કરતા હોવ તો સોનું અથવા ચાંદીમાં હાલ ઇન્વેસ્ટ કરવું એ લાભદાયક છે. પરંતુ જો તમે ટૂંકા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોવ તો થોડું કરીને અથવા તો એસઆઈપી દ્વારા તમે રોકાણ કરી શકો છો. અને હા, એસઆઈપી દરમિયાન કઈ 5 ભૂલ ના કરવી એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ બધું જ હું એક રિસર્ચને આધારે કહી રહી છું. એટલે તમારે જો ઇન્વેસ્ટ કરવું હોય તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની એડવાઇસ લઈને જ રોકાણ કરજો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.